બે વાતો સાહેબ, એક તો 25,000 ફોર્મ તમે અહીંથી આપ્યા કે કોઈ બીએલઓ આપ્યા કે કોઈ કોંગ્રેસની ભાજપની પાર્ટીને આપ્યા? એના કોઈ સીસીટીવી કેમેરા હોય તો અમે એક આગળ આપીએ તો તમે અમને 3 દિવસમાં સીસીટીવી કેમેરા આપજો. કારણ કે એક જ આટલા 25,000 માણસો હોય, 10,000 માણસો 500 ભેગા કરવા પપ્પા પડી જશે તો 25,000 માણસોનું ટોળું આખું ક્યારે આવ્યું, ક્યારે તમારા ત્યાંથી ફોર્મ લઈ ગયું, ક્યારે ડિસ્ટન્સ થઈ ગયું. નંબર 1. નંબર 2 સાહેબ, તમને હું વારંવાર મળ્યો સાહેબ, તમે એક તો એક વિપક્ષ તરીકે અમને ગુમરાહ કરો છો. નહીં, બિલકુલ ગુમરાહ. તમે મને સ્ટેટમેન્ટ ઓપલું આપો છો. નહીં સાહેબ, તમે જે સમજો તે તમારા તરફથી હું આપને માન્ય સબ મેજિસ્ટ્રેટ સાહેબ આપને જ કહું છું. એટલે આપ એક તો ગુમરાહ કરો છો, અમને સ્ટેટમેન્ટ જુદું આપો છો, બીએલઓ ને સ્ટેટમેન્ટ જુદું આપો છો. બીજું નહીં આપતા હો તો કઈ વાતો નહીં સાહેબ, મારી વાત તો સાંભળો. તમે બધા 26,000 અરજીઓ હાવ ખોટી લીધી છે, હાવ ખોટાને સાંભળો છો તો અમને નહીં સાંભળવાનું તમારે? નહીં, હાવ ખોટા. દાખલા તરીકે તમે એક સેકન્ડ, તમે 26,000 ને સાંભળવામાં આવશે. કઈ રીતે સાંભળવામાં આવશે? સાંભળવામાં આવશે બધાને. કઈ રીતે પણ મને સમજાવો તો ખરા. અમિતભાઈ ઓળો તો ખરા. એનાથી જુદું જ કહું, તમે દાખલા તરીકે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ ચારોલિયા છે, એને તમે નોમિનેટ કર્યા છે, તમારે તો ફોર્મ ભર્યું છે. વાત સાંભળો, તમારે તો ફોર્મ ભર્યું છે, એના વિરુદ્ધમાં હતો કે આ નાગરિક ખોટો છે. એવા કેટલાક ડેપ્યુટી એવું સાહેબ, એવું કઈ રીતે ફોર્મનો નિર્ણય થાય પછી પણ કઈ રીતે તમે પોતે એક જવાબદાર વ્યક્તિ તરીકે કઈ રીતે ખોટું ફોર્મ છે? અચ્છા, જે બીએલઓ છે, મેં આપને ફોન કર્યો હતો, જે બીએલઓ છે જેને 1200 મતનું સર્વે કર્યું છે, તમને આપ્યું છે, એને તમે એને પગાર ગવર્મેન્ટ આપે છે, એને બીએલઓ ને તમે સન્માન કરો છો, એ બીએલઓ ને તમે નોટિસ આલો છો, વધો નાખે છે કો. નહીં એવી એક તરફી નહીં સાહેબ, અઘરો એક તરફી કોઈ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવો એ વાત બરાબર નહીં. તમે એક અહીંયા નિર્ણાયક તરીકે અધિકારી તરીકે બેઠા છો. નહીં, તમે કરો તો એ અમારી જાણ તો હોવી જોઈએ સાહેબ. આપણે પહેલા દિવસે એવું કીધું હતું, જેટલા લોકોએ વધા અરજી આપી છે એનો તમને અમે વધો આપનાર ને 2 ની તમને રિસીપ આપશું. આપી જે તમને નહીં, પહેલા દિવસે આપવાની વાત કરી, બીજા દિવસે સ્ટેટમેન્ટ બદલી છું આખું. ગઈકાલે બીએલઓ ઉપર દમનગીરી ઉપાડી બોલો. જે હોય XYZ, હું કોઈનું નામ નથી લેતો સાહેબ, મારો કોઈ બીએલઓ અમારા કારણે હેરાન થાય અમારી ડાયરી નથી, અમારા કારણે તમે હેરાન થયો અમારી ડાયરી નહીં સાહેબ. આપણો અમારી ડાયરી તો એટલું બધું છે કે કોઈ એક કોમ્યુનિટીને, અને આખા કેટલાક હું તમને રેકોર્ડિંગ બતાવું કે ભાઈ કોઈ ઓફિસમાંથી બેસીને આ નિર્ણય થયો છે, આપણો અમે કોઈ જાણતા નથી. આવા 50 એટલે હવે આ વાત કોઈ ફોન કર્યો તો પાછું એની પર ડિસ્ટ્રક્શન અપાઈ દેવામાં આવ્યું કે ભાઈ તમે આ માહિતી કોઈને આપશો ના. તો હવે જે સાહેબ ખોટું થયું છે હકીકત છે સાહેબ મારા, તો આપણે જરા એની પાછળ ગૌર કરીને નિર્ણય લેવો પડે સાહેબ. તમને કાયદો આપ્યો છે ને તાજવાના તોલ આપ્યા છે સાહેબ, એની ઉપર કુદરત છે. પછી 1 મહિના પહેલા પાટણની અંદર કલેક્ટરને આવું આવેદન આપ્યું. એમાં અમે સ્પષ્ટ લખ્યું હતું કે પાટણ માર્કેટયાર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના આ હોદ્દેદારોની BLOની મિટિંગ થઈ અને એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે મુસ્લિમ સમાજના હોય તો તમારે 150 થી 200 વધા, આ લેખિત આપેલું છે, તમારે આપવા, બરાબર. અને એમાં એવું પણ એમને એવું પણ કહ્યું હતું કે તમારે વધા આપવામાં કોઈ સાબિત તમારે કરવાનું છે નહીં. જે પ્રમાણેની પ્રોસિજર છે એમાં સ્પષ્ટ છે કે આ બધું સાબિત કરવાની જવાબદારી વધા આપનારની રહેશે. એ ફોર્મની અંદર પણ લખ્યું, બરાબર. અને અમારા ઉપર વાત થઈ ગઈ છે કે તમારા નામ તમારે વાંધો આપતા જશો એટલે તમને કોઈ પૂછશે નહીં. આ બાબત તમારા ધ્યાનમાં હતી, કલેક્ટરના હતી, કલેક્ટરની ફરજ હતી તમારા દરેક કારણો કે તો તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી હતી. જ્યારે તમે આટલી બધી ચૂંટણીના પ્રચારો કરો છો તો તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી, ભાઈ ખોટો વાંધો આપવો એ ગુનો બને છે. તમને કોઈ ગુમરાહ કરી તમારી ખોટી સહીઓ લઈ અને તમને ખોટો કોઈ વાંધો આપવા જાય તો તમે જાણતા હોય સાચી હકીકત તો જ વાંધો આપજો. તો આટલા બધા હોતા ના હોય લોકોને ખબર. આ તો આ જે રેકોર્ડિંગ છે મારા બેનનું, પર્ટિક્યુલર આટલા બધા વધા આયા હોય 200-500 આયા તો કોઈ દલીલ નહીં સાહેબ. 1000-2000 જો શરૂઆતમાં સાહેબ 26,000 મત નીકળી ગયા, ચલો નીકળી ગયા, અમે કોઈ તમે કમ્પ્લેન કરી? સાચું હતું સાહેબ. પહેલા રાઉન્ડમાં જે 26,000 બીએલઓ કાઢી નાખ્યા, 25,000 કે 26,000 જે મત કાઢી નાખ્યા એ કાઢી નાખ્યા, એમાં અમારી કોઈ કમ્પ્લેન નથી. પણ હવેના જે 25,000 જે વધા આયા છે સાહેબ મારા, એમાં ક્ષમતા ઉભી થાય છે. એના પછીનો પણ તમે સમજાવો પબ્લિકને સાહેબ.